આપણે જે બે નવજુવાનો આ ટ્રાફિકના અનિયમિતતાના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની ભૂલના કારણે જે જિંદગી હોમાઈ છે, નવજુવાનોના જીવ ગયા છે, તેમને આપણે શ્રદ્ધાંજલિ આપશું અને આત્મા અને એને શાંતિ મળે તે માટેની દરેક દુઆઓ કરશું. આજે જ્યારે 2 દિવસ પહેલા આ બે નવજુવાનોના ટ્રાફિકના અડચણના કારણે જે મૃત્યુ થયા છે તે બાબતે આજે અહીં કને ચક્કાજામનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને ખાસ કરીને અમારે પોલીસને કે તંત્રને હેરાન કરવાનો કોઈ પણ અમારો ઈરાદો નથી. ફક્ત તંત્ર સજાગ રહે, કારણ કે જ્યારે તમે નેશનલ હાઈવેનો રોડને દરજ્જો આપતા હો તો નેશનલ હાઈવેના નિયમોને પણ ફોલોઅપ કરવા પડશે. આજે નેશનલ હાઈવેના દરજ્જાની અંદર તમે સાઇન બોર્ડ ક્યાં લાગેલા બરાબર નથી. તમે જ્યાં કને જમ્પ લગાડો છો તો જમ્પની આગળ બોર્ડ પણ લાગવો જોઈએ, જેના કારણે ડ્રાઈવરને ખબર પડે કે આગળ જમ્પ છે. બીજું કે આ રોડ ઉપર જગ્યા જગ્યા ઉપર કટ આવેલા છે, એ કટને ખરેખર બંધ કરવું જોઈએ, કારણ કે જ્યારે તમે કટ રાખો તો ઓતીથી મોટરસાયકલ નીકળે અને વાહનવાળો પોતાની રીતે આવતો હોય ને એક્સિડન્ટ થાય છે ત્યારે ખરેખર ગલતી વાહનવાળાની મોટા વાહનની ગણવામાં આવે છે. તે ખરેખર હોતું નથી, કારણ કે નિયમ પ્રમાણે તમે કટ બંધ કરાવો, સાથે સાથે જ્યાં જ્યાં બોર્ડ લગાડવાના છે, જ્યાં જ્યાં સ્પીડ બ્રેકર લગાડવાના છે, નીતિ નિયમ પ્રમાણે સ્પીડ બ્રેકર હોવા જોઈએ.